જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 10. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ તુ ઇદમ યેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના અપરિમિત હોવાને લીધે બધી રીતે અજેય છે, એવું દુર્યોધન દ્રોણાચાર્યજીને કહે છે. જ્યારે ભીષ્મ વડે રક્ષાયેલી આ લોકોની સેના તો પરિમિત હોવાને લીધે જીતવી સાવ સહેલી છે. અહીંયા દુર્યોધન પોતાની સેનાને પાંડવ સેના કરતાં અજય બતાવે છે. અહીંયા બે શબ્દો સમજવા જેવા છે. એક છે અપરિમિત અને બીજો છે પરિમિત. દુર્યોધનને એમ લાગે છે કે અમારી સેના અનલિમિટેડ છે અને સામેવાળાની સેના લિમિટેડ છે. તો જ્યારે આપણે પણ કોમ્પિટિટરને સમજી લઈએ કે એ મારા કરતાં નાનો છે, એ કંઈ નહીં કરી શકે, ત્યારે ભૂલ કરી બેસીએ છીએ. તમારે જો યુદ્ધમાં જીતવું હોય, બિઝનેસમાં ગ્રો થવું હોય, તો સમજવું પડશે કે સામેવાળામાં પણ કંઈક ગ્રેટ છે જ, અને જો એ મારા બિઝનેસમાં ઘટતું હોય તો મારે લાવવું જોઈએ. હું અહીંયા મારા માટે સમજીશ કે હું કમ્પેરિઝન કરી રહ્યો છું કે સામેવાળો નાનો અને હું મોટો, તે મારી ભૂલ છે. દરેક પાસેથી કંઈક શીખવા જેવું છે અને દરેક અપરિમિત છે, દરેક વ્યક્તિ પાવરફુલ છે. જો હું આ એટીટ્યૂડથી ચાલીશ તો મારું કમ્પેરિઝનનું મોડ બંધ થઈ જશે અને હું લોકોને ગ્રેટનેસથી જોઈ શકીશ. એટ ધ સેમ ટાઈમ હું મારા બિઝનેસને ગ્રો કરવા માટે મારી જે સ્કિલ્સ છે એમાં કંઈક ઘટતું હશે તેમાં પણ સુધારો કરી શકીશ. થેન્ક યુ.